પ્લીઝ આ તમારું મંચને તમે સ્વીકારો, આવો અને આપણને દેવ્યાની મેમ આજે ટેબ્લેટ નંબર 8 નું જ્ઞાન પીરસશે. ચાલો તો માસ્ટર્સ, હવે આપણે આ જ્ઞાન લેવા તૈયાર થઈ જઈએ અને જોતમાં આપણી આ જર્ની ધીરે ધીરે કરીને એન્ડ સુધી આવી ગયેલી છે અને બધાને હવે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ્સમાં ઘણું બધું જ્ઞાન મળ્યું હશે, શીખી લીધું હશે અને પોતાના માટે અપ્લાય પણ કરતા થઈ ગયા હશો. તો એવી આશા રાખીએ અને દેવ્યાની મેમને હું આ મંચને હેન્ડ ઓવર કરું છું. ઓવર ટુ યુ દેવ્યાની મેમ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સર્વપ્રથમ આપ સર્વને મારા આત્મા, જેમ સ્વપ્નાબેન એમ કીધું કે હવે આપણી જર્ની જે શરૂઆત કરેલી હતી, તો હવે 21 તારીખ આપણે 40 દિવસ જે મંડલા ધ્યાનની આપણે જે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ આધ્યાત્મિકતાની ગોળીઓ મંડલા ધ્યાન 40 દિવસ સુધી આપણે કન્ટિન્યુઅસ રોજ એકે દિવસ પાડ્યો નથી અને સાંજે ધ્યાન કરતા આવી રહ્યા છે. તો બસ મંજિલ હવે નજદીક આવી રહી છે. તો આજનો જે ટેબ્લેટ છે, ગોળી છે, એ છે 8મા નંબરની અને છે સજ્જન સાંગત્ય. હવે તમને બધાને ખ્યાલ જ હશે કે આપણી પાસે 12 બેઝિક ટેબ્લેટ છે, ગોળીઓ છે. એમાંની સૌથી પહેલી જે ગોળીઓ છે એ તમને શું કરે છે, તમને ભીતરમાં યાને કે અંદરમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય એના માટેનો માર્ગ તૈયાર કરીને આપી રહી છે, રાઈટ? અને પછીની જે ગોળીઓ છે એ તમને બતાડે છે કે કેવી રીતે તમે આ જ્ઞાન તો મેળવ્યું, હવે કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરશો, રાઈટ? એનું તમને જ્ઞાન આપે છે. તો જ્ઞાન હંમેશા લઈ લેવું એ બહુ જ સરસ છે. બધાની પાસેથી આપણે જ્ઞાન લેતા જોઈએ છે, પણ હંમેશા ધ્યાન રાખજો કે જે પણ તમે જ્ઞાન લો છો એને તમારા પાસે ફક્ત નહીં રાખો. એને જેટલું તમે શેરિંગ કરશો એટલું જ તમને, એટલી જ તમારામાં અને એટલું જ તમારા ભીતરમાં ઉન્નતિ થશે. જેમ કે આજનો છે સજ્જત સાંગત્ય. આપણે 7મામાં જોયું સ્વાધ્યાય, રાઈટ? તો સ્વાધ્યાય કેવી રીતે કરી શકો? બુક્સ રીડિંગથી કરી શકો છો તમે. હવે તો ઓડિયો બુક્સ પણ અવેલેબલ છે. હવે તમે રીડિંગ કર્યું, ઓડિયો બુક્સથી સાંભળ્યું, યા કોઈ આવી રીતે ટોપિક્સ ચાલતા હોય, કોઈ માસ્ટર્સ તમને કહેતા ત્યાંથી તમે ગ્રહણ કર્યું, તો ગ્રહણ તો કરી લીધું, બરોબર છે, પણ એને ઇમ્પ્લિમેન્ટમાં નાખ્યું તમે. હવે જેવું તમે ઇમ્પ્લિમેન્ટમાં નાખશો તો શું થશે? ઇમિડિયેટલી તમારી ઇફેક્ટ થશે કે યસ, મેં આ સ્વાધ્યાય સાંભળ્યું, મેં આ ટેબ્લેટ, આ ગોળીને ગ્રહણ કર્યું, તો એનાથી મને ફાયદા શું થયા? તો પહેલો પોઈન્ટ, તમે ઓબ્ઝર્વેશન કર્યું, ધ્યાન રાખ્યું, પછી એને ઇમ્પ્લિમેન્ટ કર્યું, અને હવે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા પછી હવે તમે શું કરો છો? એનાઉન્સમેન્ટ કરો છો. કહીએ છે ને કે શ્રવણ મનન કીર્તન. તો પહેલા તમે શું કર્યું? એને રીડ કર્યું, જ્ઞાન લીધું, અન્ડરસ્ટેન્ડ કર્યું, અને પછી હવે તમે શેર કરવાનું છે. તો જેટલું તમે જે પણ વસ્તુનું જ્ઞાન લીધું છે, જેમ એક્ઝામ્પલ તમને આપું કે અગર મોટે ભાગે ક્યાં છે કે ગાય માતા જ્યારે પણ ઘાસ ચારો ચારતી હોય છે ને, તો તમે જોજો એ ચાવતી હોય છે પછી શું કરતી હોય છે? ક્યારે કોઈ ઓબ્ઝર્વ કર્યું કે ગાય જ્યારે પણ ઘાસ ચરતી હોય છે કે શું કરતી હોય છે? એ શું કરતી હોય છે? બેઠી બેઠી, રાઈટ? શું કરતી હોય છે? એમને નથી કરતી. એ જે છે ઘાસ જે લીધું એને ચર્નિંગ કરતી રહેતી હોય છે, કન્ટિન્યુઅસ એને કરતી હોય છે, અને પછી જે પ્રોડક્ટિવિટી મળે છે એ આપણને સર્વ કરે છે. એનાથી આપણને બધું મળી રહ્યું છે, રાઈટ? પંચગવ્ય મળી રહ્યું છે, એની બધી જ વસ્તુ આપણને કેવી રીતે મળી રહી છે? શુદ્ધ મળી રહી છે. જો એને ખાધું અને સીધું અપચન અને એ આપણને મળ્યું તો નહીં થાય. સેમ ટુ સેમ તમે કોઈ પણ જ્ઞાન લીધું, કોઈ પણ મીડિયા હોય, રાઈટ? ત્યાંથી લીધું, પછી એનું ચર્નિંગ કરો, તમે સમજો આના ફાયદા શું છે,
આ મને કેવી રીતે ઉપયોગ આવે, આ બીજાને કેવી રીતે છે, અને પછી એનું એનાલિસિસ થઈ ગયા પછી સર્વ કરો છો તમે, રાઈટ? તો સેમ ટુ સેમ ગાય જેમ તમને સર્વ શું કરે છે, હવે ગાય માતા તો તમને આપી દે છે, તો એમાંથી ઘણા બધાને ફાયદો થાય છે, ઘણા બધા કહે છે નહીં અમને કઈ નથી ખબર પડતી, પણ જ્યારે ગાયને કેટલો ફાયદો થાય છે, તો સેમ ટુ સેમ જ્યારે પણ તમે સજ્જન સાંગત્ય કરો છો, જ્યારે પણ તમે કોઈ પણ શેરિંગ કરો છો, તમારા ખુદની ઉન્નતિ થાય છે, રાઈટ? તમારા ખુદની ઉન્નતિની સાથે પહેલું છે તમારી ખુદની ઉન્નતિ થાય, સ્પિરિચ્યુઅલિટી, આધ્યાત્મિકતામાં ઉન્નતિ થાય, અને બીજું તમારા જેવા કેટલાય લોકો હશે આ દુનિયામાં, રાઈટ? તમારા જેવા કેટલાય લોકો સફળ થતા હશે આ દુનિયામાં, પણ એમને જ્ઞાન નહોતું મળતું, એમને એક રસ્તો નહોતો મળતો, પણ તમારા મીડિયાથી, તમારા દ્વારા, તમારા એક એક્સપિરિયન્સ દ્વારા, એક તમારા ફીડબેક દ્વારા, યા એક તમે જે મેસેજ મોકલો એના દ્વારા ઘણા લોકો વિચાર કરતા થઈ જશે કે ફક્ત અમે જો આનાપાન સતી ધ્યાન કરીશું, ફક્ત અમે સાસો પર ધ્યાન રાખીશું, ફક્ત અમે બુક્સનું કે રીડિંગ તો કરીએ છીએ પણ અમે શેરિંગ નથી, કહેવાય છે ને લક્ષ્મી ફરતી રાખો, આ હંમેશા બધાએ સાંભળ્યું, રાઈટ? એવી જ રીતે સૌથી મોટું જ્ઞાન કયું છે? તમારું જ્ઞાન. અને બીજું કયું જ્ઞાન છે? ક્ષમાદાન. આ બે દાન છે એ સર્વત્ર મોટું દાન છે. જ્યારે તમે જ્ઞાનનું કરો છો, જ્યારે પુસ્તકનું જ્ઞાનનું દાન કરો છો, એનું જીવન બદલાઈ જાય છે, અને જ્યારે તમે ક્ષમાદાન કરો છો ત્યારે એની ઉન્નતિ થાય છે, ભવ પાર કરી જાય છે, રાઈટ? તો ધ્યાન રાખવાનું છે કે તમે બે એક સાથે, એક તીરે બે તમે કરો છો, શિકાર કરો છો, એને ભવસાગરમાં પણ કરી દો છો અને એની ઉન્નતિ પણ કરો છો. તો આનાથી વિશેષ શું જોઈએ આપણને? તો ભૌતિક જગતમાં મોટે ભાગે જોયું હશે કે આપણે કોઈ પણ મંદિર છે કે પછી કંઈક સારું થતું હોય તો આપણે દાન કરીએ છીએ, રાઈટ? પૈસાથી કરીએ છીએ, યા પછી તમે અન્ન દાન કરી દો છો, યા કપડા દાન કરો, વડે. પણ એ શું છે? આપ્યું, પણ ફાયદો શું? કોઈએ તમને એવું કીધું કે યસ તમે આ જે મંદિરમાં દાન કર્યું એનાથી જુઓ અમે આ તકતી લગાડી દીધી, એનાથી જુઓ લોકો વાંચીને એમનામાં પરિવર્તન આવી ગયું? નહીં. તમે જે કપડાનું દાન કર્યું કોઈને, તમે જે અન્ન કોઈને દાન આપ્યું, એ ખરેખર ગયું? તમે ઓબ્ઝર્વ કર્યું? રાઈટ? આજકાલ માર્કેટમાં 4 રસ્તામાં, હા, તમે ઓબ્ઝર્વ કર્યું હશે, પેલા બેગર્સ લોકો આવે છે અને માંગે છે કુછ દો, તો આપણે ઘણા બધા લોકોને એક પાર્લેજીના પેકેટ રાખતો હોય છે પોતાની ગાડીમાં. ડોન્ટ ડુ ધીસ વન. નહીં કરો. એ શું કરો છો તમે? એમને હેન્ડીકેપ કરી દો છો, એને ઉલટાનું એને મારવાનું કામ કરો છો, રાઈટ? ઘણા બધાને લાગે છે મેં દાન કર્યું એટલે મારા જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. નહીં, એ નહીં થાય, કારણ કે તમે શું કરો છો? એને શોર્ટકટ મેથડથી આપવાનું કામ કરો છો. એ ઓર વધશે કે વાવ, આજે તો મેં કશું ના કર્યું, મને તો મળી ગયું, અને હવે હું એને શું કરીશ? સેલ કરીશ. એટલે રીસેલ કરે છે, એન્ડ હી ઓર શી ગોટ ધ 10 રૂપીસ બેક. અને 10 રૂપીસનું શું કરે છે? એ કોઈ દિવસ તમે જોયું? કા તંબાકુ, કા બીડી, કા પછી વોટ એવર એલ્સ. તો તમને શું ખુશી મળી આમાં? તમારા દિમાગમાં મેં દાન કર્યું. તો ધ્યાન રાખો, આપણે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ કેમ શીખી રહ્યા છે કે આપણી મિસ્ટેક્સ, આપણા ભીતરમાં, આપણા જે શારીરિક અંગોમાં જ્યારે તકલીફ પડે છે, ડોક્ટર પાસે કોઈ રિપોર્ટ નથી, ડોક્ટર પાસે કોઈ લાઈક MRIમાં કે ડોક્ટર પાસે કોઈ જ એવો એવિડન્સ નથી, અને એ લોકો પણ વરીડ થઈ જાય કે ખબર નથી પડતી કે તમને શું થઈ રહ્યું છે, રાઈટ? યા પછી તમે ખુદ પણ ક્યારેક જોયું હશે કે મને રિપોર્ટ્સ નોર્મલ છે, ટેસ્ટ નોર્મલ છે, એવરીથિંગ નોર્મલ, છતાં પણ મને આ થઈ રહ્યું છે. કોઈ દિવસ વિચાર કર્યો તમે? તો એનું કારણ શું છે? એનું કારણ છે કે આ જે તમે એક પ્રકારનું દાન કરી રહ્યા છો, યા એક પ્રકારનું તમે આપો છો, પણ તમને ખબર નથી પડતી એ કયા માર્ગે જાય છે, ક્યાં જાય છે. પણ હવે જો તમે જે આ શીખ્યા એની કોઈની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરો, યા એને તમે કોઈને આનું સજેશન કરો કે મેં આ જે અમે 40 દિવસનું કર્યું સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ કરીને, એક ગુજરાતીમાં આવી રીતે સાંજે
એ લોકો સ્વાધ્યાય પહેલા કરાવે છે અને આનાથી અમને લોકોને આ સારું થયું. તો એને જો થોડુંક પણ કઈ હશે ને ભીતરમાં કે આ ફિઝિકલમાં પ્રોબ્લેમ્સ હતા તો એ શું કહેશે, લેટ મી ટ્રાય. માટે તમને જો સારું થયું હે તો મને પણ સારું થઈ જશે. તો તમારો એક એક્સપિરિયન્સ, તમે ખર્ચો કર્યો નહીં, તમે એની પાછળ કઈ મહેનત બહુ કરી નહીં, તમે ફક્ત શું કર્યું, આપવાનું કામ કર્યું. અને જેવું તમે આપશો તમારા જ્ઞાનમાં બઢોતરી થશે. કેવી રીતે? કારણ કે તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે, રાઈટ? અને એ ક્લિયર માંથી તમે એને મેસેજ કરો છો, યુ કેન ટ્રાય. બે ફાયદા. કેવી રીતે બે ફાયદા? એક તો તમે એને કહેશો એટલે ધ્યાન. તો જ્યારે એ પણ ધ્યાન કરે છે, તમે જ્યારે કોઈને આ રીતનો એક્સપિરિયન્સ શેર કરો છો કે આ ધ્યાન કરવાથી મને આ ફાયદો થયો, આ સ્વાધ્યાય સાંભળવાથી મને આ ફાયદો થયો, મારા કોન્સેપ્ટ ક્લિયર થયા. તો જ્યારે એ ધ્યાન કરતા જશે તો તમારી ખુદની પણ શું થશે, ઉન્નતિ થતી થશે, રાઈટ? તો એક તમારી ઉન્નતિ થઈ ગઈ. જે તમે પહેલા પાપા પગલીમાં ચાલતા હતા હવે તમે ફર્સ્ટ ગ્રેડમાં આવી જશો. એન્ડ સેકન્ડ, તમારું સ્વાધ્યાયથી તમે જે કીધું એનાથી એને ડબલ ફાયદો કે એના જે થોટ પ્રોસેસ ચાલતા હતા પહેલા નેગેટિવ, એ હવે શું થઈ જશે, પોઝિટિવ થઈ જશે. તો વોટ એવર એ તમને શું કરશે, બ્લેસિંગ્સ, એ તમારો આભાર, એ શું શીખશે, ગ્રેટિટ્યુડ કરવું, એ શું કરશે, કૃતજ્ઞતા, એ શું કરશે, ક્ષમા ભાવના. એ ભાવનાઓ તમારી પાસેથી શીખશે અને એનો પણ તમને ફાયદો થશે. તો આપણને ફક્ત શેરિંગ કરવાથી, રાઈટ? હંમેશા કહે છે ને, નાનામાં નાની વસ્તુ તમારી સામે કોઈ પણ આવે, એડમાયર એને કહે છે, શેરિંગ કરો. ઘણી બધી વખત અમે કહીએ છીએ કે તમે આ વર્કશોપ કર્યો તો એમાં કંઈક તો ફાયદો મળ્યો હશે ને, તો શેરિંગ કરો. તો આ રીતે જ્યારે આપણે એક્સપિરિયન્સ શેર કરતા હોઈએ છીએ તો આજે તમને આનો અનુભવ ખબર પડી, બીજાને કોઈ બીજાનો અનુભવ હોય, તો જ્યારે બધાના અનુભવો આપણે સાંભળીએ છીએ એમાંથી એક જ્યોત નીકળે છે અને એમાંથી તમને કોન્સેપ્ટ ક્લિયર થાય છે. મેન ઇઝ અ ક્લિયરિંગ યોર કોન્સેપ્ટ. કે હમણાં સુધી આપણા દિમાગમાં એક હતું કે જો હું દાન કરીશ, કે જો હું ફક્ત કોઈક સારું કામ કરીશ, કોઈની સેવાનું કામ કરીશ તો મારી ઉન્નતિ થશે. પણ હવે ખબર પડી કે ફક્ત દાનથી નથી, કારણ કે તમારાથી દાન થાય પણ એ કયા માર્ગે જાય છે એનો કોન્સેપ્ટ મને ખબર પડી અને હવે હું શું કરું છું, આવી રીતે દાન કરું છું. કયું દાન? જ્ઞાન દાન કરું છું. કયું દાન? ક્ષમા દાન કરું છું, રાઈટ? તો હવે કોઈ પણ લોકો કશું કરતા હશે, ઇમિડિયેટલી તમારા વર્ડ્સ એમના દિમાગમાં આવશે, ઓ લેટ મી ટ્રાય. તો જેવું એ ટ્રાય કરશે તો એમને પણ સારું થશે. તો ઓલવેઝ રિમેમ્બર, જે પણ તમે શીખો છો યા તમારા ઘરમાં કંઈ પણ થાય છે, ઓલવેઝ પહેલા શીખો, લર્ન કરો અને એને શેરિંગમાં કરો. જેમ જેમ તમે શેરિંગ કરતા જશો તમારા ખુદમાં એક વિઝડમ એન્ડ નોલેજ વધતું થશે, ઓછું નહીં થાય. અને જેમ જેમ વિઝડમ મળશે, કારણ કે આપણે 7 ચક્રો છે, બરોબર છે? તો નીચેના જે ચક્રો છે એ શું છે, ફિઝિકલના છે. તો ફિઝિકલમાં જ્યારે તકલીફ આવે છે આપણને તો આપણે ક્યાં ભાગીએ છીએ, કોન્સેપ્ટ, રૂટ, વિઝડમ, નોલેજની તરફ. તો ક્યારે થશે, જેમ જેમ તમારો બેઝ સુધરતો થશે હવે છે વિઝડમ મેળવવાનો. તો ઉપરના જે છે ચક્રો એ તમને વિઝડમ આપે છે, નોલેજ આપે છે. તો એટલે જેવી રીતે માની લો કે એક્ઝામ્પલ આપું છું કે ઘણા બધા ક્લાયન્ટ્સ આવતા હોય છે. સમટાઈમ્સ લોકોને ખ્યાલ નથી આવતો કે મને આનો પ્રોબ્લેમ કેમ થાય છે. જેમ કે તમને કહું, શોલ્ડર પેઇન. ઓકે, મોટે ભાગે ફ્રોઝન શોલ્ડર, શોલ્ડર પેઇન યા પછી નેક, આ કનેક્ટિંગ હોય છે, બરોબર? તો જ્યારે તમે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ શીખો છો તો
તમને કોન્સેપ્ટમાં યા કોઈ શેરિંગ કરે છે કે મેં સ્પિરિચ્યુઅલ ટેબ્લેટના આ બેઝિક ટેબ્લેટનું મેં લર્ન કર્યું અને એનાથી મારા શરીરમાં જે મને પહેલા દુખાવો થતો હતો એ ધીરે ધીરે જતો રહ્યો. પણ કેવી રીતે કરો? એક્સપિરિયન્સમાં ખબર પડી કે તમે લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીનો ઉપયોગ કેવી રીતે તમારા જીવનમાં કરો છો, રાઈટ? તો એ કોન્સેપ્ટ મને ક્લિયર થઈ ગયા કે લક્ષ્મી ક્યારે કોઈનું સાંભળી અને આવી મારા ભીતરમાં આવી લક્ષ્મી હું કેવી રીતે યુઝ કરું છું એની પાસે. પાર્વતી મતલબ સંયમ અને સરસ્વતીનો મતલબ કોન્સેપ્ટ ક્લિયર થવો. તો એ આપણને નથી ખબર, પણ એ મને સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ દ્વારા ખબર પડી. અને હવે મેં કર્યું કે મારી પાસે લક્ષ્મી તો આવી, પણ મેં કયા હાથથી કેવી વાપરી, રાઈટ? તો એક હતા અમારી પાસે, એને કેટલાય વર્ષોથી શોલ્ડરનો ફ્રોઝન શોલ્ડરનો પેઇન રહેતો હતો. હંમેશા બહુ જ દવા ખાતા હતા, બતાડી દીધું. છેલ્લે આપણા જ જેવા કોઈ કીધું કે તમે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ્સનું ચાલી રહ્યું છે એ વર્કશોપ એટેન્ડ કરો, દેન L1 ની બેગ કેવી રીતે આપો. એમણે કીધું ઠીક છે, આટલું બધું કર્યું તો આ પણ કરી જો, રાઈટ? એમણે આ જે આપણા 12 સ્પિરિચ્યુઅલ ટેબ્લેટના જે ચાલતા હતા, અલગ અલગ જગ્યાએ એમણે સાંભળ્યા, કારણ કે એમાંથી એક્સપિરિયન્સ પણ સાંભળ્યા. અને પછી એમને ખ્યાલ આવ્યો કે આમાં આ એક પોઈન્ટ આવે છે કે હું કોઈ ખોટી રીતે તો દાન નથી કરતો ને. તો જ્યારે સમજવામાં આવ્યું કે તમે કોઈ જગ્યાએ ટ્રસ્ટી છો, તમે કોઈ જગ્યાએ મંદિરમાં દાન કરો છો, પણ એમાં તો કેટલાય લોકો કરે છે. તો કયા હાથથી કરતા હતા? રાઈટ હેન્ડથી હું કરતો હતો. અને એવી જગ્યાએ જ્યાં મને મારું નેમ પ્લેટ જોતું હતું, એવી જગ્યાએ જ્યાં ઘણા લોકો કરે છે, મને કોન્સેપ્ટ નહોતો. તો હું ઓલવેઝ રોંગ વેમાં, ખોટા દિમાગથી હું કરતો હતો. એટલા માટે મારો, કારણ કે હાથ કયો છે? રાઈટ હેન્ડ. રાઈટ હેન્ડ એટલે શું છે? રૂટ. આ આપણો રૂટ છે, ઓકે? અને નીચે બ્રાન્ચ છે, એક કહીએ ને ટ્રી છે. શરીર એક આપણું ઝાડ છે અને આ છે મૂળ. તો મૂળમાં આપણે ધ્યાન નથી. તો એમણે શું કર્યું? ખોટી રીતે દાન કર્યું અને વારંવાર એવી રીતે પોતાની નામના માટે કરતા ગયા. અને છેલ્લે શું થયું? જકડન બધી અહીંયાથી બધી જકડન થતી ગઈ. અને છેલ્લે રિપોર્ટ્સમાં આ કોઈ તમને રિપોર્ટ્સમાં જોવા નથી મળતું. ત્યારે એમને ખબર પડી અને એમને સ્ટોપ કર્યું, કારણ કે આ એમણે સાંભળ્યું, રાઈટ? અને એમણે એમના પછી સ્ટોપ કરી દીધું દાન કરવાનું. અને તમને આશ્ચર્ય લાગશે, વિધિન 6 મંથ્સમાં કશું જ નતા કરતા, ધ્યાન કરતા હતા અને આ રીતે વિઝડમ શેરિંગ થતું હતું. સજ્જન સાહેબ અને જે આ સ્વાધ્યાય ચાલતા એ જ કરતા હતા. વિધિન 6 મંથ્સમાં હી ઇઝ ઓલ રાઈટ. તો કોન્સેપ્ટ ક્લિયર થયો. તો પહેલા 6 કયા હતા? કોન્સેપ્ટ ક્લિયર ના હતા. અને હવે ખ્યાલ આવ્યા, ઓ આ છે, રાઈટ? તો તમારા એક શેરિંગથી આધ્યાત્મિકતાની અંદર, સ્પિરિચ્યુઅલિટીની અંદર તો આવે જ છે, પ્લસ શારીરિક અને ભૌતિકમાં પણ ક્યાંક તમને તકલીફ થતી હોય તો એનો પણ તમારી પાસે ઈલાજ ઘર બેઠા જ છે. તો ફર્સ્ટ, ક્યાંક તમને લાગે, જ્યારે પૂછવામાં આવે કે આજનું સ્વાધ્યાયમાં તમને કોઈ ક્વેશ્ચન યા તમને કોઈ અનુભવ કહેવો છે, કારણ કે તમારા એક અનુભવ શેરિંગથી બીજાના મનની વાત હોય છે, એ પણ સમજી જાય કે હું નથી બોલી શકી, હું ફેસ નથી કરી શકતી, એટલા માટે મને થાઇરોઇડ થતો હતો. હવે મને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે, વાય થાઇરોઇડ ઇઝ કમિંગ. હવે મને ખબર પડી ગઈ છે કે હું નથી કહેતી, એટલા માટે હવે હું શરૂ કરી દઈશ. તો તમારો એક શેરિંગ ઘણા લોકોને, અને હવે તો ગ્લોબલ થઈ ગયું છે, હવે તો ઓનલાઈનનો પ્લેટફોર્મ થઈ ગયું છે, એક વિડીયો કેટલા દૂરના લોકો પણ સાંભળે છે. આપણું આ પીએમસી ગુજરાતી અને આ જેમ કાલે મેઘા આપણે પિરામિડ પણ સ્થાપના કરી ગુજરાતમાં, પહેલું થયું, સુપર રીતે, રાઈટ? હવે એક આ તો હવે જ્યારે પણ ગુજરાતમાં કોઈ પણ એ કરશે, લેટ મી ગો પિરામિડ, રાઈટ? એ અનુભવ થશે એને. કે જો ડિક્લેર ના કર્યો, એક્સપિરિયન્સ શેર ના કર્યો તો તમને થાત. આવ્યા શું ને ગયા શું? તો જિંદગીમાં યાદ રાખજો, બહુ જ પુણ્ય કર્યા છે, બહુ જ સાધના કરી છે આ મનુષ્ય અવતાર મળવા માટે, અને મળ્યો છે ને તો બીજાને પણ તારતા જાઓ. તમારા એક એનાથી કેટલાની જિંદગી તમે તારી શકો છો.
તો હવેથી ખુલ્લા દિલથી શેર કરો તમારા એક્સપિરિયન્સ, તમારી ઉન્નતિ કરો અને બીજા કેટલાય લોકો છે એની ઉન્નતિ કરો તમે. ઓકે, તો આ સાથે હું મારું આજનું સેશન અહીંયા જ સમાપ્ત કરું છું. અને સ્વપ્નાબેનને કે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો વી કેન ટેક, અધરવાઇઝ જોઈ. સ્વપ્નાબેન, શ્વેતાબેનને અનમ્યુટ કરો ને. સંધ્યાબેન, શ્વેતાબેન અનમ્યુટ કર્યું તમને. હા, આત્મવંદન. 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 હાય, મને એમ પૂછવું હતું કે યુઝ્યુઅલી હું મારા કેસમાં એવું થઈ જાય કે હું ગાડી ડ્રાઈવ કરતી હોઉં, અત્યારના વિન્ટર ચાલે છે, તો કંઈક ને કંઈક ગાડીમાં હોય પણ થાય કેવું કે જમણા હાથની બદલે ડાબા હાથેથી દાન અપાય, બીકોઝ તમારો વિન્ડો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવે. તો તમે કીધું એ ઇઝ ઇટ ઓકે જમણા હાથેથી જ કરવું પડે? ઇઝ ઇટ ઓકે કે જમણી કરીએ તો ના ચાલે? જો મારા એમાં પોઈન્ટ એ હતો કે એમનો જમણો શોલ્ડર પેન કરતો હતો. ઓકે, તો મોટે ભાગે એમનો એક્સપિરિયન્સ શું રહેતો હતો કે મને જમણા, મોટે ભાગે યુઝ્યુઅલી બધા જમોડી હોય છે, કોઈક ડાબો પણ હોય શકે, ડઝન્ટ મેટર. હવે હું લેફ્ટ હોઉં તો હું મારો હાથ પહેલો લેફ્ટ થી થશે તો ઇટ્સ ઓકે. પણ કહેવાનો મતલબ છે કઈ જગ્યાએ કેવું દાન કરો છો, ધ્યાન રાખો. શું એ હું આપું છું તો તમે જુઓ છો એ ખાય છે નથી ખાતો, એ જુઓ. અને જો નથી, હવે ધ્યાન રાખો દરેક જણ, આમનો તો ક્વેશ્ચન આવતો પણ હું તમને કહું છું, તમે તો દાન કરીને છૂટી જાઓ છો, પણ જો પાછળનો વ્યક્તિ એને ફોલો યા એનું ન કરતો અનુસર તો એને તો પ્રોબ્લેમ થશે પણ તમને પણ પકડશે, રાઈટ? એના ઉપરથી તમને એક, શ્વેતાબેન એક જ મિનિટ, હું એના ઉપર તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. કર્ણ, મહાભારતનો કર્ણ બધાને ખબર છે, આપણી સામે કર્ણ આવે એટલે દાનવીર કર્ણનું નામ આવે, બરોબર છે? તો મહાભારતનું યુદ્ધ પતી જાય છે, બધું જ ફિનિશ થઈ જાય છે અને સ્વર્ગલોકમાં અને નર્કલોકમાં અને બધી જગ્યાએ બધા લોકો જતા રહે છે. હવે બધા જાય છે તો સ્વર્ગલોકમાં બધા જમવા બેઠા. ઓકે, જમવા બેઠા હતા ત્યારે જે આપણે કહીએ ને જમવા આપવા માટે, સર્વ કરવા માટે આવે, તો કર્ણ પણ બેઠા હતા. આ બાજુ પાંડવ લોકો બેઠા હતા, આ બાજુ કૌરવ બેઠા હતા, બધા જ બેઠા હતા. કર્ણ પણ બેઠા હતા એમની સાથે જમવા માટે. તો દરેકને ખાવાનું આપવામાં આવતું હતું પણ કર્ણને સોનાની બંગડી આપી જતા હતા. તો એને એમ કે કદાચ હશે કે મને સોનાની બંગડી પહેલા આપી. ઓકે, બીજી વખત સર્વ કર્યું, અગેન કાનનું કુંડલ આપી દીધું સોનાનું. એમ કરતા કરતા એને સોનાનું કન્ટિન્યુઅસલી આપવામાં આવતું હતું પણ એમને અન્ન નહોતું આપવામાં આવતું. તો એ કન્ફ્યુઝ થઈ જાય છે કે વાય મી, મને ભૂખ લાગી છે, આ લોકો બધાને તમે મિષ્ટાન આપો છો, અન્ન આપો છો અને મને ફક્ત તમે સોનાનું આ બધું જ કેમ આપો છો? સોના જવેરાત કે આ બધું કેમ મને આપો છો? મને ભૂખ લાગી છે, મને અન્ન આપો, મને આ બધું નથી જોઈતું. તો છેલ્લે એ લોકો પછી એક એને બોલાવવામાં આવે છે, બ્રાહ્મણ જે મેન હતો ત્યાંનો, એને કે આવું કેમ કરો છો, મને મોકલતા કેમ નથી ખાવાનું? ત્યારે એ કહે છે, કર્ણ, તને યાદ છે કે તારી પાસે જ્યારે પણ કોઈ આવતું હતું તું શું દાન આપતો હતો? તો એ કે હું દાન તો સારું જ આપતો હતો. નહીં, તું હંમેશા તારું સોનાનું દાન આપતો હતો. એક વખત એવું થયું કે એને કર્ણ હતું તો એને તે કાન ખેંચીને આખું પેલું ફિક્સ હતું એ પણ તે આપી દીધું, પણ ત્યારે તે અન્નનું દાન નથી કર્યું, ત્યારે તે જ્ઞાન ધ્યાન નથી કર્યું. તો પછી જે તમે જેવું કરશો એવું તમને મળવાનું છે. તો વિચાર કરો, કર્ણે તો સારી રીતે કર્યું હતું ને, છતાં પણ જ્યારે સ્વર્ગલોકમાં પણ જાય છે તો એને શું મળે છે ખાવા માટે? પુણ્ય સોનું. તો એ ધ્યાન રાખવાનું છે તમારે શ્વેતાબેન, કે તમે લેફ્ટ હેન્ડ યુઝ કરો કે રાઈટ હેન્ડ યુઝ કરો, ડઝન્ટ મેટર, પણ શું આપો છો
તો કર્ણએ તો સારી રીતે સોનુનું દાન આપતો હતો ને, પણ પાછળનો વ્યક્તિ જેણે સોનું લીધું એ શું કરતા હતા એ નથી ખબર મને, અને મેં તો આપ્યું. તો હવે બંને જેણે લીધું અને મેં આપ્યું, બંનેને શું થાય છે? પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, રાઈટ? તો કહેવાનો મતલબ છે તમે રાઈટ લેફ્ટ ને ભૂલી જાઓ, પણ કેવું દાન આપો છો એ ધ્યાન રાખો. કે હું હંમેશા, તમે માની લો તમે લેફ્ટ થી આપો છો, બરોબર છે? એક્ઝામ્પલ તમે કીધું કે મારી લેફ્ટ સાઈડ વિન્ડો હોય છે, તમે આપી દો છો કે મારી પાસે હમણાં કંઈક વેફર્સનું પેકેટ છે, ઓકે આપી દીધું. પણ ડુ યુ ઓબ્ઝર્વ કે એ વેફર્સનું પેકેટ એને ખોલીને મસ્ત પૈકી ખાધું, કે પછી એને લઈ લીધું પછી બીજી બાજુ મૈયા દો ના કુછ ખાને કો દો ના, કેવી રીતે કર્યું એને? તો એ શું કરી રહ્યા છે એ પણ આપણને હોવું જોઈએ. જો એ કશું ના કરતા અને રિટર્ન કરતા હોય તો એ આપણને પણ લાગે અને એને પણ લાગે. તો એટલા માટે જ્યારે પણ તમે કંઈ આપો છો, ઓબ્ઝર્વ કરો અને પછી જ કરો, રાઈટ? તો તમને લેખે લાગશે. અધરવાઇઝ કોઈ પણ દાન કોઈ પણ હાથથી આપો, ડઝન્ટ મેટર. ઓકે, તો એ તમે આપશો તો તમને ઓર સારી રીતે ખ્યાલ આવે. તમને આઈ થિંક સો શ્વેતા ક્લિયર હું શું કહું છું? હા, એટલે એનર્જી એક્સચેન્જ જે થાય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ એમ કયા Yes. ભાવમાં અને કઈ રીતે એમ. યસ, આપણે તો આમ વિચારીને ગુણોની ગુણો ગાડીમાં ભરીને લઈ જઈએ કે મારે શું છોકરું ખાશે. નો Yes. ડાઉટ આપણે આપીએ ત્યારે એ સરસ મજાનું સ્મિત જોઈએ ત્યારે એમ બહુ થઈ જાય કે આ હા મેં આપ્યું એના નસીબમાં ક્યારનું, પણ એણે ખાધું કે નહીં આપણે જોતા જ નથી, તો આપણને Perfect. ખબર બી નથી. પરફેક્ટ. યા એટલે એટલે ઓકે. ડઝન્ટ મેટર કે તમે આપણે એક જણનો ક્વેશ્ચન લઈ લઈએ અને પછી પિયુષભાઈ નો ક્વેશ્ચન લે. તમારો કોઈ છે? પછી હું એક તમને શેરિંગ કરું, મારી સાથે થયેલું છે એનું હું તમને શેરિંગ કરું. ઓકે, 2 જ મિનિટમાં. ઓકે તમારો કોઈ ક્વેશ્ચન છે શ્વેતાબેન? હવે કોઈ છે? હાલમાં તો નથી. યુ કેન કન્ટિન્યુ હા, ઇફ એનીથિંગ પિયુષભાઈ. હું આવીશ પાછી. હા, પિયુષભાઈને લઈએ પિયુષભાઈને. આપણે. યસ અનમ્યુટ કર્યું એમને. જી આત્મવંદન. આત્મવર્ણન. મને પોતાને 2 વર્ષથી એસિડિટીની તકલીફ છે, તો એનું શું કારણ હોઈ શકે અને એનું શું સોલ્યુશન હોઈ શકે? હવે જો એસિડિટી કેમ થાય? ખાધેલું પર ગાય, હમણાં મેં શું ઉદાહરણ આપ્યું? ગાય શું કરતી હોય છે? વાગોળતી હોય. વાગોળતી હોય છે, ચર્ન કરતી હોય છે. આપણે શું કરીએ છીએ? લીધું અને ફટ કરતા બહાર કાઢ્યું. કોઈ દિવસ મનન ચિંતન કર્યું કે આપણે આ ટોપિક, આ જોવા જઈએ તો આજનો ટોપિક મેં બહુ સિમ્પલ રીતે સમજતા. હવે કેટલાક લોકો કેવી રીતે સમજે છે એમની ઉપર છે. ઘટે તો તમે જે લીધું, માની લો અન્ન લીધું, એને કયા ભાવથી ગ્રહણ કર્યું? તમે સ્વાધ્યાય સાંભળો, કયા ભાવથી ગ્રહણ કર્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ તમારા કેસમાં શું થઈ જાય છે? ખાધું, પીધું એન્ડ ફિનિશ. સમટાઈમ્સ થાય છે. હા, યા મને જ કેમ? તો જ્યારે તમારી ભાવનામાં એવું આવી જાય, આવી શકે છે, બાય પ્રોફેશનલ આવી શકે છે, કારણ કે મને તમારું પ્રોફેશનલ નથી ખબર, તો આ પ્લેટફોર્મમાં આપણે બહુ તો આની ચર્ચા ના કરીએ. આના માટે કાઉન્સેલિંગનું પણ હોય છે કે, પણ હું એક કહી શકું, કારણ કે આપણે આઈ થિંક સો સંધ્યાબેન અહીંયા કાઉન્સેલિંગનું ફોર્મ પણ આપ્યું છે ને? હા, પેલા આપ્યું હતું પણ પાછું નાખી દેશું આપણે. હા, રાઈટ. તો તમને બહુ જ લાગે કે આના માટે મારે ડિટેલ કાઉન્સેલિંગ એટલે કેવી રીતે, કયા રીઝનથી છે તે તમે ડીપમાં સમજી શકો છો. પણ એક તમને કહી દો કે ગેસ, એસિડિટી ક્યાં થાય છે? કયા ચક્રમાં થાય છે? કોઈ ઓબ્ઝર્વ કર્યું? અનાહત ચક્ર. કયા? અનાહત ચક્ર. અનાહત ચક્ર કે પછી મણિપુર ચક્રથી થાય છે? મણિપુર. અનાહત તો આ છે. એવરીથિંગ પણ તમારું ડાયજેસ્ટ ક્યાં થાય છે? મણિપુર. મણિપુર ચક્ર. હા, રાઈટ. તો મણિપુર શું છે? સેન્ટર છે તમારા બોડીનો, બેલેન્સ કરવા વાળો છે. તો જો તમે ફિઝિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફમાં બેલેન્સ ના કરી શકતા હોય ત્યારે પણ પ્રોબ્લેમ આવી શકે. રાઈટ. ઘણા બધા, એક વસ્તુ કહી દઉં, હું બહુ જ ફ્રેન્કલી કહેવા માંગુ છું, કારણ કે હું કોઈનાથી પણ, જે તમારા મનમાં છે ને, આ પ્લેટફોર્મ તમારા માટે છે. રાઈટ. ટુ મચ તમે સ્પિરિચ્યુઅલમાં જાઓ એ પણ સારું નથી, ટુ મચ સંસારમાં રહો એ પણ નથી. બેલેન્સ કરો બંનેને.
ઓકે, ઘણા બધા મને ગમે છે ને કન્ટિન્યુઅસ સ્વાધ્યાય સાંભળે છે, પણ ઇમ્પ્લિમેન્ટ કરો છો કે નહીં? નહીં. કન્ટિન્યુઅસ, કારણ કે ઝૂમમાં કન્ટિન્યુઅસ 24 ઘંટા સેશન ચાલતા હોય છે, રાઈટ? તો તમે ફેમિલી માટે ક્યારે સમય આપ્યો? તમે તમારા પરિવાર માટે, તમારા છોકરા માટે, તમારી વાઈફ માટે, તમારા મા બાપ માટે, કે તમારા ઘર માટે, કે મિત્રો માટે ક્યારે ટાઈમ આપ્યો આવી રીતે? નહીં. પણ હું આ સાંભળું છું, મને મજા આવે છે. ડોન્ટ ડુ ધીસ. બેલેન્સ કરો બંનેને લાઈફની. થોડોક સમય સ્વાધ્યાય, ધ્યાન, જે તમે કરીએ કરો, અને બીજો સમય તમારા પરિવારની સાથે કરો. તો જ્યારે બંનેને તમે સમન્વય રીતે બંનેને બેલેન્સમાં કરશો, ત્યારે તમારો ચક્ર જે છે, 7 ચક્રોમાં વચ્ચેનું જે ચક્ર છે એ બેલેન્સિંગ માટેનું છે, એ બેલેન્સ થવા માટે. તો આની પાછળ થોડુંક વિચારણા કરો કે હું આ કરું છું કે ફક્ત જ્ઞાન લેવાનું કામ કરું છું, અંદર નાખું છું, એને ચર્નિંગ કરું છું, એને સોચ વિચાર કરું છું એની પાછળ, કે મારી સાથે આ કેમ થાય છે? કાં હું અન્ન બરોબર નથી ખાતો, કાં હું ઊભો ખાઉં છું, કાં હું સ્પીડમાં ખાઉં છું, કાં હું ફટફટ ખાઉં છું, હા, કાં હું કંઈક કામ કરતા ખાઉં છું. જસ્ટ રી કરો, હા, અને પછી વિચાર કરો કે એમણે કીધું હતું કે મારે આટલું કરવું જોઈએ, મને કયો એક્સપિરિયન્સ થયો હતો, એનું વિચાર કરો. કે મને જિંદગીમાં ધ્યાન કર્યું ત્યારે મેં ઓબ્ઝર્વ કર્યું કે મારા મણિપુર ચક્રની આસપાસ બ્લિંગ બ્લિંગ કંઈક થાય છે, મારા એમાં કંઈક ફીલ કંઈક ડિફરન્ટ થાય છે. યા થયું મને, અને મેં ઓબ્ઝર્વ કર્યું. નાવ આઈ વોન્ટ ટુ શેર કે મને આ થયું, મેં મારી જાતે હિલિંગ કર્યું. આ મેં ચેન્જ કર્યું ફૂડ, મેં ચેન્જ કર્યું ધ્યાનની પેટર્ન, આનાપાન સતી ધ્યાન, બટ નાવ આઈ ફોકસ ઓનલી મણિપુર ચક્ર, રાઈટ? તો એ મેં ચેન્જીસ કર્યું અને મને આનું રિઝલ્ટ મળ્યું. ગાટ ઇટ? હવે મેં મારા પરિવારની સાથે બેલેન્સ કર્યું અને આને પણ બેલેન્સ કર્યું. તો બંનેને, એટલે માટે આપણે પત્રીજી હંમેશા કહે છે સંસારમાં નિર્વાણ. ઓકે, આપણે સંન્યાસી તરફ બહુ નથી જવાનું, ના તો આપણે તરફ સંસારમાં નિર્વાણ મતલબ સંસારમાં રહીને એવરીથિંગ કરો. હું તો કહું છું, તમને જો ક્રિકેટ ગમે, વોચ ક્રિકેટ, પ્લે ક્રિકેટ. લાઈક મને કાર્ટૂન બહુ ગમે છે, લોકોને હસવું આવશે પણ મને ગમે છે, રાઈટ? આઈ વોચ કાર્ટૂન, આઈ વોચ મૂવીમાં મને સોંગ્સનું ગમે છે, તો આઈ વોચ. તો ડઝન્ટ મેટર. અહીંયા બેન તો કેટલી સારી વાતો કરે છે ને આવું બધું જુએ છે. નહીં, એમાંથી પણ આપણને કંઈક મળે છે. ઓકે, તમને એક ગીત યાદ આવશે તો તમે જો ગીતોને પણ જુઓ. એક છે, સાસો કી માલા મેં સિમડું મેં હરી કા નામ. આપણે જે શ્વાસ લઈએ છે ને, સાસો કી માલા મેં સિમરું મેં. હરિ કોણ છે? પ્રાણ. આપણો જે મેન છે આત્મા. હરિનું નામ લઉં છું. તો શ્વાસની પેટર્ન કેવી? એ માલાને તમે બિગાડો નહીં. આપણે શું કરી દઈએ છીએ? ચાલશે, મળ્યું છે ને, ઇટ્સ ઓકે, શ્વાસ છે ને, ચાલશે. વેલ્યુ કરો, હરેક વસ્તુની વેલ્યુ કરો. આ માળા છે ને, એટલી ડાયમંડ જેવી માળા છે ને, તે માળાને સારી રીતે સજાવો તો મારો આત્મરૂપી જે ઈશ્વર છે ને, એ હેપી રહેશે, રાઈટ? તો એક એક તમે જો સાંભળશો ને, એમાં પણ તમને કંઈક મળી જશે, રાઈટ? તો આવી રીતે એમ્પ્લાય કરો, થોડુંક ઓબ્ઝર્વ કરો, અને પછી નેક્સ્ટ ટાઈમમાં કહો કે ઇઝ ઇટ ટ્રુ ઓર રોંગ. થેન્ક યુ. યુ વેલકમ. આપણે એક શ્રુતિબેનનું કે કોનું હેન્ડ રેઝ હતું. હા, પછી આપણે એ કરીએ. હા, પછી મેડિટેશનમાં જઈએ. આઈ થિંક શ્રુતિ હતી ને, શ્રુતિબેન? યસ યસ સંધ્યા મેમ યસ હતી. યસ, હા હા, એમને અનમ્યુટ કર્યું છે. આત્મવંદન. મારે એ પૂછવું હતું કે આપણે જે હું કેનેડા રહું છું, તો મારા માટે તો અહીંયા શક્ય જ નથી દાન પુણ્ય કરવું. તો મારે કે ઈચ્છા તો ઘણી બધી થાય, પણ ખબર નથી પડતી, સોલ્યુશન નથી મળતું. એમાં હું શું કરી શકું? આમનો ક્વેશ્ચન આમ લાગે છે બહુ જ ઈઝી, પણ આમ છે બહુ ટફ છે. કેમ કહું? કારણ કે તમે ત્યારે ઇન્ડિયામાં રહો છો ને, ઘણું બધું તમને અવેલેબલ થાય છે, બહુ ઇઝી વેમાં બધું થઈ જાય છે, કોઈ ને કોઈ. પણ ત્યાં બંધન હોય છે, ન તો તમે કશું કરી શકો છો, રાઈટ? પણ એક ધ્યાન રાખો, કઈ ને કઈ રીતે તમે જ્યારે મનમાં વિચારો છો કે મારે આ કરવું છે, શ્રુતિબેન, તમારી સામેથી જ તમે જ્યારે કોઈ ટેમ્પલમાં જતા હોય, યા તમે કોઈ જગ્યાએ તમારા
જો કિડ્સ હોય એને મૂકવા જતા હોય, લાઇબ્રેરીમાં તમે જતા હોય, કારણ કે હું 9 વર્ષ શિકાગો રહી છું, તો આઈ નો વેરી વેલ ત્યાંનું કેવું છે બધું મેથડ, રાઈટ? તો આઈ બીન થ્રુ, હું એનાથી જ થયેલું છું, પણ હું કનેક્ટ કરતી હતી. આપણી લાઇબ્રેરી બહુ સારી હોય છે, રાઈટ? તો તમે ત્યાં બધાને આપણે મળી શકીએ છીએ, યા એવરી સન્ડે ત્યાં સન્ડે સ્કૂલ થતી હોય છે ટેમ્પલમાં, ઓવર ધેર ઓલ્સો. તો તમારી પાસે એક પેસેજ ક્લિયર છે. તો જ્યારે તમે ત્યાં જાઓ છો તો મોટે ભાગે આપણે લોકો વાતચીત કરતા હોય છે. તો અચાનક કોઈક તમારી સાથે વાતચીત કરે છે, ક્યાંક ને ક્યાંકથી તમને ખબર પડશે સી ઇઝ પોઝિટિવ નેગેટિવ કે સમથિંગ, તો તમે એને સજેસ્ટ આટલાથી પણ કરશો ને કે મેં આવું કરેલું છે અને હું ધ્યાન કરું છું, યા હું આવું બધું સાંભળું અને આ કરું છું, તો હું તમને લિંક મોકલું, તમે પણ આ શરૂ કરો, તો તમારો આ એક જ્ઞાનનો શેરિંગ પણ એમને કાફી ઉન્નતિ આપશે. તો એ સ્ટાર્ટ કરશે તો તમારું દાન જ થયું. મેં શું કીધું? જ્ઞાન દાન. તમે ફક્ત એને કીધું મને આનાથી ફાયદો થયો અને આ બહુ જ સારું છે અને એના મનના મારા પોઝિટિવ થાય, તો તમે પણ ટ્રાય તો કરો. વી આર નોટ ફોર્સિંગ. ધ્યાન રાખો, કોઈને ફોર્સ કરવાની ક્યારેય જરૂર નથી. પત્રીજી પહેલા જ, કારણ કે અમે પત્રીજી સર બ્રહ્મશ્રી પત્રીજી સાથે અમે લોકો રહેલા છે, તો એ એવું જ કે છે કે તમને આશ્ચર્ય થશે, એમણે એવું જ કીધું કે મેં મારા ઘરના લોકોને ક્યારેય કીધું નથી, મારા ઘરના લોકો કોઈ જ ધ્યાન નતા કરતા. એવું લાગે ને આપણા ઘરના લોકો પહેલા કે આપણે ફોર્સફુલી હસબન્ડે કરવું, છોકરાઓએ કરવું જોઈએ, ફેમિલી, એ કે મારા સગા સંબંધીએ ક્યારેય નથી કર્યું, બહારના જ લોકોએ કર્યું છે. કોને વેલ્યુ હોય એને તમે જ્ઞાન આપો. પછી એવું નહીં હસબન્ડને ના તું કર જ કર, તારે બેસવું જ પડશે, નહીં થાય. તો આ જ્ઞાન યુઝલેસ છે, ઉલટાનું ઘરમાં ક્લેશ થાય. તો એવું નહીં કરો. અગર એ સામનેથી તમને કે તું આ સાંભળે છે શું હતું, એટલે ધેન સ્ટાર્ટ. પણ જો કોઈ તમને ન કરે તો મૌના. ઓકે, એ ધ્યાન રાખજો. તો તમારી પાસે આ એક પાઠ છે, કારણ કે હું કરતી હતી એટલે હું તમને આ સજેશન કરી શકું છું કે સાચી વાત છે, 100% સાચી વાત. આ વસ્તુઓ છે, પણ કોઈને સામે ચાલીને ક્યારેય નહીં કરતા કે જો હું આ કરું છું તમે પણ કરો, યા ઇન્ડિયામાં મમ્મી મેં આ સાંભળ્યું એટલે તું પણ કર. નેવર બર્ડ. ક્યારે પણ કોઈને ફોર્સ નહીં કરો, ફોર્સ નહીં કરો. એ તમને પૂછશે, તમારા ચેન્જીસથી તમને પૂછશે અને ત્યારે તમે સ્ટાર્ટ કરો. યસ, મેં 40 દિવસનું કર્યું, તમે 21 દિવસથી ચાલુ કરો. તો એ જેવું 21 દિવસનું કરશે ને ધ્યાન, યા 21 દિવસનું સ્વાધ્યાય, ઓટોમેટિક એ 40 પૂરા જ કરી લેશે. એ ગેરંટી છે. પણ કરો તો ખરી. તો સ્ટાર્ટિંગ 21 દિવસ, પછી 40 દિવસનું. જો તમે પહેલેથી કહી દેશો 40 દિવસનું તમારે ધ્યાન કરવા કરજો, બપોર હું તો 5 મિનિટ પણ નથી બેસી શકતી, દિમાગમાં પહેલું આવે. મોટું મોટું નહીં બતાડો, છોટી છોટી ખુશિયા બાંટો, છોટું છોટું જ્ઞાન આપો એને. લેટ્સ ટ્રાય. આટલું કરો તો તમે જો પછી કહો મને કેવું, પછી હું તમને આગળ કહું. આપો જ્ઞાન અને એ ચેન્જ, એટલે નેક્સ્ટ સન્ડે પાછું તમને મળશે ને કહેશે હા મેં કર્યું પણ આમાં મને આ તકલીફ. ઓ એવું છે, એક કામ કરો, જો આમાં છે ને અમારા ઓનલાઈન આ પણ હોય છે, કોઈ પણ માસ્ટરનો તમે કહો કે આવું કોઈ પ્રોબ્લેમ છે તો એનું કંઈ મળી શકે, એ તમને આન્સર આપી દેશે અને પછી તમે રાઈટ. સો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ વે તમે કરી શકો છો ત્યાં. You don't need spend dollar amount or pound amount or anything, just your word. Right? એ કરી શકો. સાચી વાત છે. Thank you very much. થેન્ક યુ. સંધ્યાબેન, આપણે સ્વપ્નાબેન, now stage is yours. યસ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બહુ સરસ રીતે તમે દાન કેવી રીતે કરવાનું છે અને શું ફાયદા છે, કેવી રીતે આપણે એમાંથી બચી શકીએ છીએ, વેરી ડીપલી તમે સમજાવ્યું છે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. Thank હવે આપણે